રાજકોટમાં આપ અને કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે। આજથી રાજકોટ શહેરમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો બહાર પડ્યો છે, ત્યારે આપ અને ભાજપના નેતાઓએ મળીને આ કાયદા સાથે સહમત ન થતા માધાપર ચોકડીએ પહેલા શાંતિપૂર્વક વિરોધ કરશું તે કહ્યું હતું। બાદમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસના નેતા રોહિત સિંહે કહ્યું, 500 પોલીસકર્મી જો હેલ્મેટના અમલીકરણ માટે ઉતારો, તેના કરતા રાજકોટમાં દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરવા માટે ઉતારો। જાણીએ આપના શહેર પ્રમુખ દિનેશ જોશી આ બાબતે શું કહે છે। હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી। ખાસ કરીને શેનો વિરોધ કરી રહ્યા છો? વિરોધ એ છે કે આજે 8 તારીખે હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો એટલે પોલીસના ધાડે ને ધાડા ઉતરી ગયા છે ભાજપના કહેવાથી। કારણ કે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે કયો ભાજપનો એવો નેતા છે કે જેની પર તમે દંડ કર્યો? આજે તમામ ધારાસભ્યો રાજકોટના જેટલા છે, દર્શિતાબેન હોય, રૂપાલા હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય, માની લ્યો, તો આ બધા ક્યાં છુપાઈને એના મોઢામાં મગ ભર્યા છે? પ્રજાએ તમને એટલા માટે મત આપ્યા છે કે જે કાયદો પ્રજાને નડતો હોય એ કાયદાને માન ના આપવું એ ગાંધી બાપુ કહી ગયા છે। એટલે આજે 12:30 1 વાગ્યા પછી અમે બાઇક રેલી કાઢશું અને સવિનય કાનૂની ભંગ કરશું। ખાસ તમને કહી દઉં કે હેલ્મેટનો કાયદો જે આવ્યો છે એનો સવિનય કાનૂની ભંગ કરવા માટે 12:30 અમે બાઇક રેલી કરવાના છે, કમિશનર ઓફિસે પહોંચવાના છે અને આજ કાર્યક્રમ આવતીકાલે 18 થશે। અને અમારો વિરોધ છે કે રાજકોટ પૂરતો આ કાયદો ન હોવો જોઈએ, રાજકોટમાં ન રાખો, તમે હાઈવે પર રાખો, અમને વાંધો નથી, પણ તમે ભાજપને વાલા થવા માટે કમિશનર સાહેબ આવું કરે છે। મેં કમિશનર સાહેબને પ્રશ્ન કર્યો, બીજું સાહેબ તમે લેખિતમાં આપો કે જો હેલ્મેટ પહેર્યો છે એનું મૃત્યુ થશે તો જવાબદારી મારી, તમે આપો છો? તો કમિશનર સાહેબે ના પાડી। હેલ્મેટ પહેર્યા હોવા છતાં લોકોના મૃત્યુ થાય છે, એટલે અમારું કહેવું છે કે એના કાયદા એ પોતે તમને કહી દે જાહેરનામું બહાર પાડે છે, એમ છતાં રેતીના ટ્રકો આવે છે, નંબર પ્લેટ નથી હોતી, ઓવરલોડ હોય છે, દીકરી માથે ગાડી ફરી જાય છે, ત્યારે શું થાય છે? એનો કાયદો ક્યાં? આ ખાડા છે એનું કરો ને। દારૂમાં તમને કેટલો રૂપિયો મળે છે ત્યાં કરો ને ભાઈ, અહીંયા શું છે તમારે?